મહાશિવરાત્રિ નજીક આવી રહી છે તો ઘરમાં નવી નવી ફરાળી વાનગીઓ બનશે. તો આજે હું સાબુદાણા અને બટેટાની વેફરનો ફરાળી ચેવડો લઈને આવી છું, જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. સાથે ખાવામાં એકદમ પોચો છે, એટલે જે ઘરમાં નાનું બાળક હોય, વડીલ હોય, જેમને ચાવવાની તકલીફ હોય ને, એ પણ આરામથી ખાઈ શકશે. અહીં સાબુદાણા ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી રહે એ માટે તમારે સાબુદાણાને કઈ રીતે તળવાના છે અને કઈ રીતના તૈયાર કરવાના છે, એ બધી નાની નાની ટિપ્સ વિડીયોમાં શેર કરેલી છે. તો ચાલો શરૂઆત કરીએ સાબુદાણા પલાળવાથી. તો અહીં મેં 1 વાટકી સાબુદાણા લીધા છે, જે કાચા છે, અને એને આપણે ધોઈ લેવાના છે. 3 થી 4 વખત પાણીએ ધોઈશું એટલે વધારાનો સ્ટાર્ચ છે એ નીકળી જાય અને સાબુદાણા એકદમ ચોખ્ખા થઈ જાય. હવે અહીં સાબુદાણાને ધોઈ લીધા છે, અને જે વાટકીથી આપણે સાબુદાણા લીધા છે એ જ વાટકીથી 1 વાટકી પાણી લઈ અને સાબુદાણાને પલાળી દઈશું. તો સાબુદાણાને 7 થી 8 કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે, તો જ એકદમ સારી રીતના પલળશે. હવે તમે જોઈ શકો છો, મેં રાતના પલાળ્યા હતા તો સવારના એકદમ સરસ પલળી ગયા છે અને સાબુદાણા એકદમ છૂટા છે. માપે પાણી ઉમેરો ને તો સાબુદાણા એકદમ છૂટા રહેશે અને એકબીજા સાથે ચોટશે નહીં. હવે આપણે સાબુદાણાને બાફવાના છે, તો સ્ટીમરમાં મેં પાણી ગરમ કરી લીધું છે, અને જે ડીશમાં રાખવાના છે એ ડીશને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું, એટલે સાબુદાણા ચીપકી ન જાય. હવે આ ડીશને આપણે સ્ટીમરમાં ગોઠવી દઈશું અને આની ઉપર જ સાબુદાણા રાખી દઈશું. સાબુદાણાને બફાતા જરાય વાર નથી લાગતી, માત્ર 10 મિનિટમાં સાબુદાણા બફાઈ જાય છે. અત્યારે સાબુદાણા એકદમ મિલ્કી વ્હાઇટ દેખાઈ રહ્યા છે, પણ જ્યારે બફાશે ત્યારે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાશે. તો હવે બધા સાબુદાણા આવી ગયા છે, તો ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. હજુ 5 મિનિટ થઈ છે, તો આપણે ચેક કરીએ તો સાબુદાણા હજી ટ્રાન્સપરન્ટ નથી દેખાઈ રહ્યા. તો હજુ વાર છે, તો ફરી 5 મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું. હવે ટોટલ 10 મિનિટ થઈ ગઈ છે, તો તમે અહીં જોઈ રહ્યા છો સાબુદાણા એકદમ કાચ જેવા ચમકી રહ્યા છે, એકદમ પારદર્શક થઈ ગયા છે. તો બસ અહીં સાબુદાણા બફાઈ ગયા છે, તો ગેસ બંધ કરી પ્લેટને બહાર કાઢી લઈશું. હવે આ સાબુદાણા ગરમ છે, તો એને આપણે ઠંડા પાણીથી ધોઈ લેવાના છે. અત્યારે સાબુદાણા એકબીજા સાથે એકદમ ચીપકી ગયા છે, પણ જ્યારે ઠંડા પાણીથી ધોશું ને ત્યારે એકદમ છૂટા થઈ જશે. તમને અહીં એવું લાગશે કે સાબુદાણા ઓવરકુક થઈ ગયા છે, પણ એવું નથી. જ્યારે તમે રનિંગ વોટરમાં ધોશો ને ત્યારે એની મેળે છૂટા પડતા જશે. સાબુદાણાને ઉપર નીચે કરીને સરખી રીતના અહીં ધોઈ લેવાના છે. તો તમે અહીં જોઈ શકો છો, સાબુદાણા એકદમ છૂટા થઈ ગયા છે, હવે મોતી જેવા દેખાઈ રહ્યા છે. તો હવે સાબુદાણાને આ ચારણીમાં 5 મિનિટ આમ જ રાખીશું, એટલે વધારાનું પાણી નીતરી જાય. પછી તરત જ આપણે એને સૂકવી દેવાના છે. જે ડીશમાં ચોટ્યા હોય એને પણ આવી રીતના ઠંડા પાણીથી ધોઈ લઈશું. હવે 5 મિનિટમાં ઘણું ખરું પાણી નીતરી ગયું છે, તો હવે આ સાબુદાણાને સૂકવી લઈએ. તો મેં અહીં એક પ્લાસ્ટિક શીટ લીધી છે. તમારે કપડાનો ઉપયોગ નહીં કરવાનો. કપડામાં તમે સાબુદાણાને સૂકવશો તો એકદમ ચીપકી જશે, તો પ્લાસ્ટિક શીટ ઉપર જ સૂકવી લઈશું. તો પ્લાસ્ટિક શીટને પાથરી લીધી છે. હવે હાથેથી જ સાબુદાણાને છૂટા છૂટા પાડી લઈશું. તો તમે જોઈ રહ્યા છો, એકદમ છૂટા છૂટા પડી રહ્યા છે. સાબુદાણાને સુકાતા 1 કે 1.5 દિવસનો ટાઈમ લાગે છે. અત્યારે થોડી ઠંડી વધી ગઈ છે, તો 1.5 દિવસનો ટાઈમ લાગશે, પણ જો વાતાવરણમાં વધારે ગરમી હોય તો 1 જ દિવસમાં સાબુદાણા સુકાઈ જાય છે. હવે 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો, ઘણા ખરા સાબુદાણા સુકાઈ ગયા છે. સુકાઈ જાય એટલે આપણે એને થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું. બીજા દિવસે મેં અડધો દિવસ જ સાબુદાણા રાખ્યા છે, તો સાબુદાણા એકદમ સરસ રીતના સુકાઈ ગયા છે. હવે આમાં જરા પણ મોઇસ્ચર નથી. મોઇસ્ચર ના હોવું જોઈએ, નહીંતર તળવામાં પ્રોબ્લેમ થશે. તો 1.5 દિવસમાં સાબુદાણા હવે એકદમ ડ્રાય થઈ ગયા છે અને તળવા માટે તૈયાર છે. તો આપણે આમાંથી ચેવડો બનાવવાનો છે. તો મેં અહીં અડધી વાટકી જેટલા સાબુદાણા લીધા છે. સાથે મેં એટલા જ પ્રમાણમાં બટેટાની સલી વેફર લીધી છે. સાથે મેં મીઠો લીમડો, સિંગદાણા, ખાંડ, મીઠું અને થોડો આમચૂર પાવડર લીધો છે. અહીં તમારે જે મસાલા ઉમેરવા હોય એ ઉમેરી શકાય. ઘણા લોકો ફરાળમાં લાલ મરચું પાવડર અને હળદર ખાતા હોય છે, તો એ પણ તમે ઉમેરી શકો છો. આપણે જેમ પૌવાનો ચેવડો તૈયાર કરીએ એમ તમે તૈયાર કરી શકો છો. તો હવે કડાઈમાં તેલ ગરમ થઈ ચૂક્યું છે, તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને તળી લઈએ. અત્યારે મીડિયમ ગરમ છે, એટલે શિંગદાણા સરસ તળાઈ જશે. તો શિંગદાણા તળાઈ જાય પછી આપણે બટેટાની સલી વેફર તળી લઈશું. તો આ વેફર છે, તેલ એકદમ ગરમ થઈ ચૂક્યું હોય ત્યારે જ ઉમેરવી, એટલે તરત જ એ તળાઈ જશે. 2 થી 3 સેકન્ડમાં એ તેલમાં ઉપર આવી જશે અને તરત જ આપણે કાઢી લઈશું. તો એકદમ સફેદ આ વેફર તૈયાર થાય છે. તો અહીં આપણે બધી સલી વેફર તળી લીધી છે.
મેં અહીં સાબુદાણા અને સલી વેફર અડધી અડધી લીધી છે, એટલે બંનેનો રેશિયો એક સરખો રાખ્યો છે. હવે તેલ ગરમ જ છે તો સાબુદાણાને પણ એડ કરી લઈશું. તો હાઈ ફ્લેમ ઉપર જ તળવાના છે, એટલે તરત જ ફૂલવા લાગશે. આ સાબુદાણા એકદમ ડ્રાય થઈ ગયા હતા, જરા પણ મોઇસ્ચર નથી, એટલે ફૂલીને ડબલ થઈ ગયા છે. તો જોયું ને કેટલા સરસ લાગી રહ્યા છે, એકદમ મોતી જેવા. તો તમે પણ આ રીતે સાબુદાણા તૈયાર કરીને ચેવડો જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી લાગે છે. તો સાબુદાણાની વેફર તો આપણે ખાતા જોઈએ છીએ, પણ આ થોડું અલગ લાગે એ માટે મેં ચેવડો બનાવ્યો. તો આપણે જેટલા લીધા હતા એ બધા સાબુદાણાને તળી લીધા છે. હવે છેલ્લે આપણે લીમડો પણ તળી લઈએ. તમે તમારી ચોઈસ મુજબ જેટલો લીમડો ઉમેરવો હોય એટલો ઉમેરી શકો છો. હવે આ સાબુદાણા અને વેફર ગરમ જ છે, તો આપણે બધા મસાલા ઉમેરી દઈએ. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, એટલે અહીં મેં સિંધવ મીઠુંનો ઉપયોગ કર્યો છે. સાથે 2 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. ખાંડને મેં દળી લીધી છે, જેથી સરસ રીતના ચોંટી જાય. હવે આપણે ખાંડ ઉમેરી તો એના ભાગનો આપણે આમચૂર પાવડર ઉમેરીશું. તો 1 ચમચી જેવો આમચૂર પાવડર ઉમેરીશું, એટલે વધારે ટેસ્ટી લાગે. બધું સારી રીતના મિક્સ કરી લઈશું. હવે જે લોકો ફરાળમાં લાલ મરચું પાવડર અથવા હળદર ખાતા હોય તો એ ઉમેરી શકે છે. અત્યારે આ ચેવડાઓમાં બટેટાની સલી વેફરનો ઉપયોગ કર્યો છે, પણ રાજગરાની સેવ પણ ઉમેરી શકાય, મખાણા પણ ઉમેરી શકાય. તમને ગમે તે કોમ્બિનેશન કરી શકો છો. તો હવે બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે અને અહીં આ ચેવડો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ચેવડાની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલ અને ફેસબુક પેજને પણ લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.